Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા અત્યારે આ સમય આ ફળે આ મિનિટે તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. કેમ કે આજે ફરીને એકવાર આપણા ઈશ્વરે તેમની મોટી મહાન કૃપા અને કરુણા દયા આપણા સર્વ પર રાખી છે અને આપણને બધાને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. અને 2025ની પ્રથમ સવારમાં આપણા પ્રભુએ તેમનું પવિત્ર અને રડું નામ લેવાને માટે આપણને અત્યારે આ જગ્યા પર એકત્ર કર્યા છે. આપણા બિછાના પરથી આપણને તેમણે સલામત રીતે આપણને ઉઠાડ્યા છે. હાલેલુયા. આપણને તંદુરસ્ત રાખ્યા છે. સવારનો ચા નાસ્તો પૂરો પાડ્યો છે. આપણે પહોરને જોઈ છે. અત્યારે આપણે બિલકુલ સાજા ભલા તંદુરસ્ત છે. તેને માટે પ્રભુની આપણે સ્તુતિ કરીએ. હા, પ્રભુનો પુષ્કળ આભાર. તેમની દયાના લીધે ગયું આખું વર્ષ તેઓ દરેક સવાર આપણી સાથે રહ્યા અને નવા વર્ષની આ પ્રથમ સવારે પણ એના એ જ ઈશ્વર આપણી સાથે છે. તેઓ કદી બદલાતા નથી. તેમની દયા કદી ખૂટતી નથી. તેમની નિરંતર તેમની દયા તેમની કૃપા કરુણા આપણા પર નિરંતર વહ્યા કરે છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. જેમ ગયા વર્ષમાં તેઓ 12 માસ 12 વચનો દ્વારા તેઓ આપણી સાથે રહ્યા અને 12 વચનો દ્વારા દરેક માસમાં તેમણે આપણને લીડ કર્યા. તેમણે આપણને હિંમત આપી, બળ આપ્યું, સામર્થ્ય આપ્યું અને દરેક માસમાં અલગ અલગ રીતે પ્રભુએ દરેક વચન દ્વારા એક એક વ્યક્તિઓ સાથે જુદી જુદી રીતે વાત કરી, હિંમત આપી, બળ આપી. ક્યારેક મારી સાથે, મારા પરિવાર સાથે, ક્યારેક વિશ્વાસીઓ સાથે, ક્યારેક કોઈક સાંભળનારની સાથે પ્રભુએ તેમના શબ્દો દ્વારા, વચનો દ્વારા વાત કરી છે. હાલેલુયા. અને ઘણા બધા લોકોને બળ મળ્યું છે, સામર્થ્ય મળ્યું છે, હિંમત મળી છે. પ્રેઝ ધ લોર્ડ. અને વચન જે પ્રભુ પોતે છે એ વચનની દોરવણીના હેઠળ આપણે દરેક માસને જાણે સલામત રીતે આપણે પસાર કરી શક્યા છે. હાલેલુયા. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તેમની કૃપા દ્વારા, તેમની દયા દ્વારા, તેમના સામર્થ્ય દ્વારા આપણે નવા વર્ષમાં નવી સવાર જોઈ શક્યા છે અને ગયું વર્ષને આપણે પસાર કરી શક્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું બહુ જ એક સુંદર વચન જે દાઉદનો જાણે કે બધો અનુભવ છે. અને આ વચન ખાલી કેવળ લખવા ખાતર નહીં, બોલવા ખાતર નહીં, ઘરની ઉપર બહાર લગાવવા ખાતર નહીં, પણ જીવનની અંદર વિશ્વાસ કરવા માટે અને એ પ્રમાણે વિશ્વાસ કરીને આગળ વધવા માટેનું પ્રભુનું આ વચન છે. ગીતશાસ્ત્ર 23. યહોવા મારા બાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. ગીતશાસ્ત્ર 23 જ્યારે આપણે ઉઘાડીએ છીએ, વાંચીએ છીએ ત્યારે પ્રથમ આ કલમ આપણને ત્યાં વાંચવા મળે છે. વાલા મિત્રો, પ્રભુએ જે આ સુંદર વચન આપણા જીવનમાં, આપણા ઝહનમાં જાણે આપ્યું અને આ વચન પ્રમાણે, આપણા વિશ્વાસ પ્રમાણે આપણે આ વચન પ્રમાણે આપણે ચાલીએ. હા, અને એક વિશ્વાસ રાખીએ કે જો યહોવા મારો પાળક છે તો મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. ઘડીએ ઘડીએ હું આ જુઓ શબ્દો પર રાઉન્ડ સર્કલ કરતો આવું છું કે જુઓ. હાલેલુયા. જો તમે, અને પણ હું જાણું છું. હાલેલુયા. જો તમે મારામાં રહો અને જ્યારે એ બાબતો વચનમાં આપણને જોવા મળે છે અથવા એ બાબતોને આપણે વચનમાં આપણા જીવનમાં ઉતારીએ છીએ ત્યારે આપણા જીવનો વધારે 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 અને વધારે આશીર્વાદિત થાય છે. હાલેલુયા. અને યહોવા અમારો બાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વગર ગભરાઈએ, ચિંતા કર્યા વગર આ વર્ષમાં આગળ વધીએ. ચોક્કસ આ નવા સમયમાં
નવી મુશ્કેલીઓ છે, નવા દુઃખો છે, માસનો પ્રથમ મહિનો છે, ઘણા ખર્ચ છે અને ઘણી બધી જવાબદારીઓ છે, કુટુંબની છે, પરિવારની છે. ઘણા બધા લોકોને માટે કદાચ ઘણું સારું કદાચ નથી, તેમ છતાં પણ હું તમને કહેવા માંગુ છું, બીસો નહીં, ગભરાશો નહીં. કદાચ 2025માં 31 તારીખે તમારી પાસે હતું, કદાચ 2026માં નથી, તો પણ ચિંતા ના કરશો, ગભરાશો નહીં, કેમ કે પ્રભુ આપણી સાથે છે. અને જ્યારે ઈશ્વર આપણી સાથે છે ત્યારે આપણે બીવાની જરૂર નથી. હાલેલુયા. અને જો આપણો પાળક યહોવા છે, હાલેલુયા, તો કશી ખોટ પડશે નહીં, કોઈ સારાવાનાની નહીં. અને આપણે તો ત્રિએક પિતામાં, ટ્રિનિટી ગોડમાં માનનારા તેમના એકના એક દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તેમના વહાલા પુત્ર, જેમના માટે આકાશવાણી કરી તેમણે કે અમારો વાલો દીકરો છે, તેનું સાંભળો. એવા એમના દીકરાના લોહીમાં ખરદાયેલા તમે અને હું તેમના બાળકો છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. જાણે પહેલાં જ મને કહી દીધું કે હિંમત રાખજો, હું તમારા જીવનમાં છું, તમારી જોબમાં છું, તમારા બિઝનેસમાં છું, તમારી વાણી વર્તણૂકમાં છું, તો તમને કોઈ પ્રકારની ખોટ પડવાની નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો તેઓ મારી સેવામાં છે, મારા ઘરમાં છે, મારા બાળકોમાં છે, મારા કુટુંબમાં છે, તો અમને કોઈ પ્રકારની ખોટ પડવાની નથી. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ સાથે 2026ની આજની સવારને આપણે આનંદ સાથે વધાવી લઈએ. હાલેલુયા. ચોક્કસ આજે આપણે બધા જ સંગતિમાં મળવાના છે, આનંદ કરવાના છે, જુદી જુદી રીતના આપણે આ વર્ષને આપણા જીવનમાં વેલકમ કરવાના છે. પણ વાલા મિત્રો, આ વર્ષમાં એના માટે પણ પ્રાર્થના કરીએ કે કોઈ પણ પ્રકારની આત્મિક ખોટ ન પડે. હાલેલુયા. જો આપણે તેમના રાજ્યને અને ન્યાયપાળાને શોધીશું તો જે વાનાની આપણને અગત્યતા છે તે તો આપવાના જ છે, પણ એ સાથે આત્મિક રીતે પણ આપણે નબળા ના પડીએ. હા વાલા મિત્રો, એ પણ બહુ જરૂરી છે, કેમ કે પ્રભુના વચનો આપણને હિંમત આપે છે, બળ આપે છે, દોરવણી આપે છે. આ વર્ષમાં વધારે પ્રભુની નજદીક જઈએ, વધારે વચનો વાંચીએ, વધારે સંગતિમાં રહીએ, વધારે વિશ્વાસ કરીએ, વિશ્વાસમાં વધારે મજબૂત બનીએ, દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં. હાલેલુયા. દરેક સવાર ચોક્કસ આપણા માટે એક ચેલેન્જ છે. જેમ ગયું વર્ષ મારા માટે ચેલેન્જ હતું કે વર્ષની શરૂઆતમાં જ પહેલા જ કલાકોમાં પિતાને ગુમાવ્યા, પણ જુઓ પ્રભુએ ફરીવાર એ જ વર્ષ, કયું વર્ષને પૂરું કરાવડાવ્યું અને એક નવા વર્ષમાં એ જ તારીખે, એ જ દિવસે, એ જ સમયમાં તેમનું વચન બોલવાના માટે જીવતાઓની ભૂમિ પર રાખ્યું છે. હાલેલુયા. અને ગયું આખું વર્ષ તેમણે સેવાઓ કરાવી છે. ચોક્કસ આપણે બધા જ નાના મોટા જાત જાતના પ્રશ્નોમાંથી પસાર થયા છે, પણ આપણા ઈશ્વર જેમણે આપણો સાથ કદી છોડ્યો નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર, યહોવા જો તમારા પાળક છે તો તે તમને કોઈ પ્રકારની ખોટ પડવા દેશે નહીં. વિશ્વાસથી કબૂલ કરીએ કે યહોવા અમારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. આઈ શેલ વોન્ટ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ અને વિશ્વાસ સાથે આજની સવારમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ, નવ વર્ષના પ્રથમ દિવસે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. ખરેખર પ્રભુ, તમે વિશ્વાસુ ઈશ્વર છો. તમે એવા પ્રેમાળ દયાળુ પ્રભુ છો કે જેમણે ગયું આખું વર્ષ અમારા પર
પુષ્કળ કૃપા કરી. અમે જ્યાં હતા ત્યાં, દેશમાં વિદેશમાં, અમે એકલા હતા કે કુટુંબ સાથે હતા કે પરિવાર સાથે હતા કે અમે નિરાશામાં હતા, સર્વ જગ્યાએ તમે મારી સાથે રહ્યા, અમારી મુલાકાત લીધી અને તમે કહ્યું, મારા દીકરા, મારી દીકરી, તું બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. પ્રેઝ ધ લોર્ડ. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, આજની સવારમાં એવા ઘણા બધા લોકોને માટે પ્રભુ મેં મધ્યસ્થતા કરી છે. ઘણા બધા એવા લોકોને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. એ ખરેખર લિટરલી સખત દુઃખી છે, નિરાશ છે, હતાશ છે. પોતાના જીવનોમાં જેઓની પાસે કોઈ માર્ગ નથી, પણ તમે તો જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છો. તમે પહાડમાંથી પાણી કરનાર ઈશ્વર છો, પહાડમાંથી પાણી કાઢનાર ઈશ્વર છો. તમે કડવા પાણીને મીઠા કરનાર ઈશ્વર છો. તમે આકાશમાંથી માનના આપનાર ઈશ્વર છો. અને હા પ્રભુ, અને પ્રભુ, તમારા વહાલા પુત્ર ઈસુના લોહીમાં મેં ખરદાયેલા છે કે જે 2 રોટલી અને 5 માછલી દ્વારા હજારો લોકોનું ભરણ પોષણ કરે છે. અને હા, દીકરાના નામમાં આવનાર 364 દિવસ સુધી અમને કોઈ પણ સારા માનાની અછત પડવાની નથી, એવા વિશ્વાસ સાથે આગળ વધીએ છીએ. અને તેમના ઘરોમાં, તેમના જીવનોમાં વિશ્વાસ કરનારા લોકોમાં આ બાબતો બને, અને દુઃખી અને હતાશ નિરાશ લોકોના જીવનોમાં બને એવું તમે થવા દો. દરેકને દુઃખોમાંથી બહાર કાઢજો પ્રભુ. અને પ્રભુ, દરેક ઘર, દરેક કુટુંબ પ્રભુ, આવનાર 364 દિવસ પ્રભુ પિતા, તેમના ઘરોમાં એ તમારો આશીર્વાદ જોઈ શકે, તમારી કૃપા જોઈ શકે, તમારા દૂતો દ્વારા સહાય અને મદદ જોઈ શકે, બંધ દરવાજા ખુલ્લા થયેલા જોઈ શકે પ્રભુ. નવા નવા આશીર્વાદોથી તેઓ ભરપૂર થાય પ્રભુ પિતા. અને પ્રભુ, અગાઉની ખોટ પ્રભુ હવે એ ખોટ ન રહે પ્રભુ, પણ ભરપૂરીપણાથી તેઓ આગળ વધે, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી આગળ વધે પ્રભુ, એવું તમે થવા દેજો. આ સંગતમાં ભાગ લેનાર, શેર કરનાર, સાંભળનાર, વિશ્વાસ કરનાર, બીજાઓને મોકલનારને તમે ડબલ પોર્શનમાં બમણા આશીર્વાદથી આશીર્વાદિત કરજો. તેમના જીવનોમાં પણ કોઈ પણ સારા વાનાની અછત ન પડે અને કોઈ પણ પ્રકારની ખોટ ન પડે, એવી અમે પ્રાર્થના કરી છે. આમ જ પ્રભુ, અમે બધા ભેગા મળીને પ્રભુ તમારી સેવા કરીએ, તમને મહિમા મળે, સાચી રીતે ભજન કરીએ પ્રભુ, સાચી રીતના તમારી પાછળ પ્રભુ ચાલીએ. અને પ્રભુ, એક તમારા સારા બાળક તરીકે, શિષ્ય તરીકે પ્રભુ પિતા, અને વિશ્વાસી તરીકે, વિશ્વાસી કુટુંબ તરીકે પ્રભુ, સાચા ઈશ્વરની સાચી રીતના આરાધના કરનારા બનીએ પ્રભુ, એવું તમે થવા દે. જગત અને જગતની બાબતો, લોભામણી બાબતો, લલચામણી બાબતો પ્રભુ, અને પ્રભુ એવું શિક્ષણ જે તમારું નથી, એનાથી પ્રભુ તમે અમને દૂર રાખજો પ્રભુ પિતા. દરેક દુઃખીજનોની પ્રભુ તમે સંભાળ લેજો, કાળજી લેજો. અને ખાસ પ્રભુ, આ સમયે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. વિશેષો ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ, બદફેલીઓમાં છે, લગ્નને માનયોગ્ય ગણ્યું નથી પ્રભુ, એવા સર્વને તમે પસ્તાવી કે હૃદય આપજો, તેમની સંભાળ લેજો, તેમની કાળજી લેજો, તેમની ચિંતાઓ દૂર કરજો, તેમની જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ, ફરીને એકવાર તમારામાં પુનઃ સ્થાપિત કરજો પ્રભુ. જેઓ માંદા છે પ્રભુ, દરેકને પ્રભુ આજે નવી સવારમાં નવી તાજગી મળે, નવું જીવન મળે, નવા આશીર્વાદો મળે. અને પ્રભુ, તમે આપેલું જીવનનો આનંદ તેઓ આજથી ફરીવાર રોગમુક્ત, તમામ રોગોમાંથી મુક્તિ સાથે તે પોતાના બિચારને ઉચકીને તેઓ નવી સવારમાં ઉઠીને ચાલે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સર્વ પ્રકારના કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા લડાઈ ઝઘડા, તોમતો, જમીનના, રૂપિયાના, બાળકોના, પતિ પત્નીના સર્વ પ્રકારના લડાઈ ઝઘડા તમે દૂર કરજો. જેઓ કારાવાસમાં છે પ્રભુ, તેમને પર તમે છોડાવજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકને પ્રભુ પિતા તમે સારો નોકરી ધંધો, રોજગાર આપજો, તેમની નોકરી ધંધાને આશીર્વાદિત કરજો. કોઈ આવકના સાધન નથી તો તમે તેમને આવકના સાધનો પૂરા પાડજો, અને જેમના આવકના સાધનો છે એમને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના માર્ગોને તમે ખુલ્લા કરજો પરમેશ્વર પિતા. અને ખાસ કરીને પરમેશ્વર પિતા, જેમને લોનની જરૂર છે લોન આપજો, મકાનની જરૂર છે મકાન આપજો, જેમને મકાન વેચવું છે એ મકાન વેચી શકે પરમેશ્વર પિતા, એવું તમે થવા દેજો. અમારી સેવિકાના ખેતરમાંથી સર્વ અવૈધ નામો પ્રભુ ચાલ્યા જાય અને આ વર્ષમાં તેનો કબજો તેમને પ્રાપ્ત થાય, એવું તમે થવા દેજો. હા પ્રભુ, જુદી જુદી પરીક્ષા
પરીક્ષામાં પાસ કરજો. દેશ અને વિદેશમાં IELTSની પરીક્ષામાં અને પ્રભુ વિદેશ સેવાના ઇન્ટરવ્યૂમાં પ્રભુ પિતા, અને પ્રભુ બોર્ડની એક્ઝામમાં પ્રભુ 10th 12 અને પરમેશ્વર પિતા ગ્રેજ્યુએશન માટેની એક્ઝામ કે નાણાં પગાર વધારા માટેની એક્ઝામ પ્રભુ, કે પ્રમોશન માટેની કે જોબ માટેની પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો. દેશ વિદેશમાં તમે તેમનું ભરણ પોષણ કરજો, તેમનું રક્ષણ કરજો. કોઈ પણ સારા વાનાની અછત અથવા ખોટ તેઓને ત્યાં પડવા દેશો નહીં. હા પ્રભુ, આગળના સમયોમાં પ્રભુ વિધુરો વિધવા બહેનો અને તો મન બુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો. અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અને વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને, બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. રોજના રેકોર્ડિંગને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. છેલ્લી બાબત જે અમે તમારી પાસે ગયા વર્ષની માંગી છે એ આ વર્ષમાં અમે એનો આનંદ માણી શકીએ એવું પ્રભુ તમે થવા દેજો. તમે આપ્યું છે માટે અને અમારું સાંભળ્યું છે માટે વિશેષ આભાર માની છે. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ, અને અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ. અમે બધા તમારા હાથમાં સોંપે છે. અમારા પાપોની ક્ષમા કરજો. આજનો દિવસનો આનંદ તમારી ઈચ્છા પ્રમાણે અને તમારી કૃપા પ્રમાણે અમે ચાલીએ અને તમને મહિમા મળી રીતે પસાર કરીએ એવું થવા દેજો. પાપ ગુનાઓ માફ કરજો અને સાંજે ફરી આભાર માન કરી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો બાપ, માન્ય કરજો બાપ. આમીન, આમીન, આમીન.